અને કાલે જાય ચકલી કેવી લાઈનમાં બેઠી છે. ડેડીની સાયકલ બતાવે. ડેડીની સાયકલ હે. ડેડી આ લઈને જાતા કોલેજે કા હે જીગુ. અળવીના પાન એના કરશું ભજીયા કે પાતરા શું કે એના માટે જો બધી વસ્તુ લઈ લીધી છે આજ. હેલો ફ્રેન્ડ્સ, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી. કેમ છો બધા મજામાં? તો સ્વાગત છે આજના નવા બ્લોગમાં. તો ફ્રેન્ડ્સ, જો અત્યારે છે ને વાતાવરણ તમે જોઈ શકો છો. અત્યારે છે ને જો સવારના વાગે છે, કેટલા વાગે છે? 11 વાગે છે. જો અહીંયાથી બારેથી બતાવું તમને. સવારના 11 વાગે છે ને તમે બહાર વાતાવરણ જોઈ શકો છો કેવો છે જો. અને કાલે જાય ચકલી કેવી લાઈનમાં બેઠી છે. અને જો આજ વાતાવરણ જોઈ લો તમે, છે ને એકદમ વાદળ છાયું છે, જરાય તડકો જ નથી નીકળો. અને બહુ મસ્ત વાતાવરણ છે, એમ તો ઠંડુ ઠંડુ એકદમ છે વાતાવરણ. અને છે ને ફ્રેન્ડ્સ, કાલે તો અતિશય વરસાદ આવ્યો, બહુ જ વરસાદ આવ્યો. આમ છે ને બપોરના 3 વાગ્યાને ચાલુ થઈ ગયું હતું, તે આખી રાત વરસાદ આવ્યો છે. અત્યારે છે ને થોડીક વાર રહ્યો છે વરસાદ, જોકે છે ને છાંટા તો ચાલુ જ છે. એટલે વરસાદ આવે એટલે આપણે કપડાં સુકવવાના થોડીક પ્રોબ્લેમ થાય ને, એટલે કપડાં તો ધોઈ નાખ્યા, પણ જો આ મશીનમાં છે ને કોરા કરવા નાખ્યા હતા, તો કીધું કોરા થઈ જાય ને એટલે પછી અંદર આપણે સુકવવા થાય. તો જો ઘરનું ઓલમોસ્ટ કામ તો થઈ ગયું છે, બસ ખાલી આ કપડાં એક સુકવવાનું છે અને ચીકુભાઈને નવરાવવાનું છે. તો જો આ અત્યારે એટમોસ્ફિયર તો એટલું મસ્ત છે ને, એકદમ ઠંડુ ઠંડુ. વચમાં છે ને દિવાળી પછી થોડીક ગરમી જેવું થઈ ગયું હતું, ગરમી લાગતી હતી, બફારો હતો, બહુ જ ઉકળાટ હતું. ને કાલ તો વરસાદ આવ્યો હતી, પછી બહુ મસ્ત વાતાવરણ થઈ ગયું છે. જો અત્યારે થોડાક છાંટાઈ ચાલુ છે અને વાતાવરણ તો બને આવું વાતાવરણ ને એટલે મજા જ આવી જાય. જો જરાય ગરમી નહીં. અત્યારે બધા ઝાડવા એટલા મસ્ત ખીલી ગયા છે, જેમાં પારિજાતનું ઝાડવું. તો આવું છે. કપડાં હવે અંદર જ નાખવા જોઈશે, કેમ કે છાંટા ચાલુ છે. અને આ બાજુ જો ચીકુભાઈ શું કરે છે. ચીકુભાઈ, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. તમે શું કરો છો? રમો છો? જો ચીકુભાઈને હે ને બધા સામાન રાખી દીધો છે રમકડાઓનો. અને હે અહીંયા મૂક્યું ને, સારું થયું. તો જો વરસાદ જેવું હોય ને, બારે ભીનું ભીનું હોય ને, એટલે ચીકુભાઈ છે ને બહાર જ ન નીકળે, અંદર જ રહીમાં રાખે. એને છે ને પગ પલરે કે ગારાવાળું થાય ને એવું જરાય ગમે નહીં. એટલે આવું છે. હવે અહીંયા જ રમે છે. તો ચાલો હું છે ને હવે કપડાં સૂકવી નાખું ને આ મોબાઈલ પકડીને, તો હાથ દુખવા માંડે છે. કા ચીકુભાઈ? હે હાથ દુખવા માંડ્યો. તો ચાલો હું છે ને કપડાં અંદર સૂકવી નાખું, બહાર તો સૂકવાય એવું નથી. તો ચાલો ફ્રેન્ડ્સ, કન્ટિન્યુ રહેજો આજના બ્લોગમાં. તો ચાલો ફ્રેન્ડ્સ, જો અત્યારે છે ને થઈ ગઈ છે સાંજ, અને જો તમને આજનું વાતાવરણ બતાવું. આખો દી છે ને આવો જ રહ્યો છે વાતાવરણ, પવન એ બહુ જ છે ને બેટો. હે ચીકુ? જો ચીકુને મજા આવે હે કા? પવન છે ને એટલે મજા આવે કા? હે ચીકુ? જો આજે છે ને આખો દિવસ આવું જ વાતાવરણ રહ્યું છે. વરસાદ આવતો હતો, છાંટા આવતા હતા બપોર સુધી. અત્યારે તો છે નહીં, પણ ઠંડો પવન છે ને આખું આમ વાતાવરણ જેવું છે. જો હજી રાત્રે કદાચ આવશે વરસાદ એવું લાગે છે. જો બહુ મસ્ત ઠંડુ ઠંડુ થઈ ગયું છે બધે. તો કીધું ચાલો હવે આપણે છત ઉપર જઈ આવી. કા ચીકુ? જો અહીંયાથી પ્રિન્સુભાઈ બોલાવે. હા પ્રિન્સુ, જો પ્રિન્સુ બોલાવે તને. બધા છત ઉપર આવ્યા હે કા? હે કેવો મસ્તી પવન છે ને, ઠંડો ઠંડો. ચાલો હવે છે ને ચીકુભાઈ સાથે થોડીક મસ્તી કરી લઈએ, રમી લઈએ છત ઉપર. ને ચીકુ જો ડેડીની સાયકલ બતાવે. ડેડીની સાયકલ હે. ડેડી આ લઈને જાતા કોલેજે કા હે ચીકુ? હા, હવા નીકળી ગઈ ને, ડેડીને કહી જાઓ. તો જો ફ્રેન્ડ્સ, આ છે સોનુની સાયકલ, જે લઈને જાતા. એટલે વેચવાય નથી દેતા ને યાર, કે મારે રાખવી છે. કેવી હાવ થઈ ગઈ તો છે ને હજી રાખવાનું છે. તો ચાલો ફ્રેન્ડ્સ, જોતરે છે ઠંડુ વાતાવરણ, એટલે આપણે લઈ લીધું છે અળવીના પાન. એના કરશું ભજીયા કે પાતરા શું કે એના માટે જો બધી વસ્તુ લઈ લીધી છે. આજ લસણ, આદુ મરચાંની પેસ્ટ ને આપણા બેઝિક મસાલા બધા. તો ચાલો હવે એના પાતરા બનાવવાની આપણે તૈયારી કરી નાખીએ. બધી વસ્તુ લઈ લીધી છે. ઠંડુ ઠંડુ વાતાવરણ થઈ ગયું છે, એટલે કીધું ચાલુ કરી કંઈક મસ્તીનું ખાવાનું. તો ચાલો હવે બધી તૈયારી કરી જ નાખી છે. હવે પાન જે રહે ને એના રગું કાઢીને કરી નાખીએ. તો જો હવે છે ને આવી રીતે રોલ તૈયાર કરી લીધું છે.
બેટરમાં મસ્ત કરીને હવે છે ને આ ઢોકળિયામાં બાફવા મૂકવું છે. જો છે ને પાણી ગરમ કરવા રાખ્યું છે ઢોકળિયામાં. એમાં 2 રોલ અહીંયા ઉપર મૂકી દઈએ પાણીની વરાળથી બફાઈ જાય સરસ. તો ચાલો હવે એ બફાય ત્યાં સુધીમાં આપણે રસોઈની બીજી તૈયારી કરી લઈએ. પછી બફાઈ જાય પછી એનો તેલમાં થોડુંક તરીને બનાવશું. ચાલો પડી ગયું હાથમાંથી. તો ચાલો હવે એને બફાવા મૂકી દીધું છે. બફાઈ છે થોડીક વાર 10-15 મિનિટ થશે. તો હવે છે ને જો આ સરસ બફાઈ ગયા છે. હજી તો ગરમ છે ને એટલે કટકાટ થાય છે નહીં. પછી જો આ જે દોરીથી બાંધ્યું હોય ને રીલથી એ કાઢી પછી એના કટકા સરસ કરી નાખીએ. હજી તો ગરમ છે એટલે અત્યારે થાય છે નહીં. થોડીક વાર પછી કરીને આ બાજુ હવે રસોઈની તૈયારી કરી નાખી. જો જે છે ને ગવારનું શાક કરવાનું છે એટલે ગવાર મૂળ લીધો, અહીંયા મસાલો તૈયાર કરી લીધો ને અહીંયા જો રોટલીનો લોટ બાંધી લીધો છે. અને હજી તો છે ને 6:30 થાય છે, 6:45 જેટલો. અને આ બાજુ જો કેટલું અંધારું થઈ ગયું છે. શિયાળો આવી ગયો એવું લાગે તો જો અત્યારમાં અંધારું થઈ ગયું છે. પાછું વરસાદી વાતાવરણ છે ને એટલે વધારે અંધારું લાગે છે. એટલે કીધું ચાલો ધીમે ધીમે રસોઈ ચાલુ કરી દઈએ. જે તો 6:45 જ થાય છે. થોડું થોડું કરીશ ત્યાં થઈ જશે. તો સૌથી પહેલાં જે શાક વઘાર નાખું ને ખીચડી કરવાની છે તો ખીચડી મૂકી દઉં. તો જો હવે છે ને બધી રસોઈ થઈ ગઈ છે. ખાલી આપણે આ પાતરા જે કર્યા હતા ને એનો થોડુંક તેલમાં વઘાર કરવાનો બાકી છે. તો એના માટે જો અહીંયા છે ને તેલ મૂકી દીધું છે ગરમ થવા. અને આ મીઠો લીમડો લઈ લીધો છે. અને આ બાજુ જો રાઈ અને આ તલ થોડાક નાખવા છે એટલે એ લઈ લીધું છે. તો જો બધી રસોઈ થઈ ગઈ. એટલું જ બાકી છે. અને જો આમાં જે બેટર બનાવ્યું હતું ને એ થોડુંક વહેતું છે એટલે કીધું એના મરચાંના હે ને ભજીયા કરી નાખશું. 2-3 જેટલા થાય એટલા. બહુ વધારે તો થાય છે નહીં, 3 જેટલા થાય છે. તો ચાલો આમ છે ને આનો વઘાર કરીએ. તો સૌથી પહેલાં તો છે ને આ નાખી દઉં રાઈ. તેલ થઈ ગયું છે. તેલ હજી થોડુંક ગરમ થયું છે, થોડુંક થયું નથી એટલે સરખું ખાવા દઈએ આપણે એને. જો થાય છે. મને છે ને આમાં રાઈ થોડીક વધારે જ પસંદ છે એટલે વધારે નાખું છું. જો કેવો અવાજ આવે મસ્તીનો તડતડ. દિવાળીમાં ફટાકડા ફૂટતા એવું લાગે ને. દિવાળી હવે આવતી દિવાળી ફટાકડાનો ખર્ચો નહીં કરવાનો, આવું જ કરી લાવવાનું. તેલમાં રાઈ નાખી અવાજ આવે ફટાકડાનો. ચાલો રાઈ થઈ ગઈ છે એટલે હવે મીઠો લીમડો નાખી દઉં. થોડીક સફેદ તલ નાખી દઉં. તલ પછી સોનું ભાવે ને એટલે ઓછું જ નાખે. ઉડે છે. ચાલો હવે આપણે આ પાત્રા નાખી દઈએ. તો ચાલો ફ્રેન્ડ્સ જોવે છે ને વાગી ગયા છે 10:30. હવે તો નીંદર આવે, સૂઈ જવું છે ને. આ બાજુ જો સોનું તો સૂઈ ગયા આરામ. બોલો કેવું સારું એમને. તો સારું ચાલો હવે આજનો બ્લોગ અહીંયા પૂરો કરીએ. આજનો બ્લોગ કેવો લાગ્યો કમેન્ટ કરી જરૂર જણાવજો. અને ચેનલમાં નવા હોય તો ચેનલને કરી દેજો સબસ્ક્રાઈબ. મળીએ નેક્સ્ટ બ્લોગમાં. ત્યાં સુધી બાય બાય. જય શ્રી કૃષ્ણ.